તો છોટાઉદેપુરમાં નદીમાં તણાઈ જતા એકનું મોત નીપજ્યું છે। સિંહાદા ગામમાં ધામણી નદીમાં તણાયો હતો આધેડ ગઈકાલે નદીમાં તણાયો હતો, આજે મૃતદેહ મળ્યો છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધામણી નદીમાં પ્રવાહ આવ્યો હતો, જેમાં આધેડ નદીના કોઝવે ઉપરથી પસાર થતા તણાયો હતો। ચોમાસા દરમિયાન અનેક વખત કોઝવે ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડે છે, ત્યારે સ્થાનિકોની ધામણી નદી ઉપર નાનો પુલ બનાવવાની વર્ષોથી માંગ છે। તો ચોમાસું હવે ગુજરાતના આંગણે દસ્તક દેવાનું છે, ત્યાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણીની શરૂઆત કરી દીધી છે। અરવલ્લીના મોડાસા, ભિલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો, જેના પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે। ખાસ કરીને જિલ્લામાં ખરીફ સિઝનમાં 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું વાવેતર થાય છે, ત્યારે સમયસર ચોમાસાની સિઝને ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી છે। સાથે સરકાર પાસેથી ઉત્પાદનના સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે, એટલે અમે મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે અને મગફળી અમે સારી એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સારો એવો વરસાદ પડે અને સારી એવી મગફળી પાકે એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે સારી એવી મગફળી પાકે તો અમને સારો એવો ભાવ મળે। તો રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું બેઠું પણ નથી, ત્યાં ગઈકાલે વરસેલો વરસાદ મુશ્કેલી તાણી લાવ્યું છે। વાત છે નર્મદા જિલ્લાની, જ્યાં ગઈકાલે સાંજે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાજપીપળા, કેવડિયા સહિતના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। જોકે આ પ્રથમ વરસાદે રાજપીપળા સહિત જિલ્લાભરમાં વિનાશ વેર્યો છે। પહેલા વરસાદમાં જ કેળ, કેરી અને પપૈયાને ભારે નુકસાન થયું। જોકે આ વરસાદે માત્ર ખેડૂતોને નહીં પરંતુ સ્થાનિકોને પણ રડાવ્યા છે, જે લોકોના કાચા મકાનોના છાપરા ઉડતા ઘરવિહોણા થયા છે, જેથી હવે તે બહાર રહેવા મજબૂર બન્યા છે। નર્મદામાં માંગરોળ, રામપુરા, શહેરાવ, ગોપાલપુરા ગામમાં 500 એકર કેળાના પાકને લાખોનું નુકસાન થતાં જગતના તાતને ફરી રોવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે। પ્રથમ વરસાદ ચોમાસાનો ગણી શકાય, કારણ કે જે પ્રથમ વરસાદે જ ખેડૂતોને રોવાનો વારો લાવી દીધો છે। હું તમને આ બતાવવા જઈ રહ્યો છે, ખાસ કરીને જે ખેતરો છે જ્યાં ઊભા કેળની પાક છે, કેળના પાકને મોટું નુકસાન થયું છે। ખાસ કહી શકાય કે લગભગ 100 થી 200 એકર જેટલી જમીનમાં આજે કેળો ઊભા પાકને નુકસાન થયું છે, જેને લઈ લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવે છે। પ્રથમ ચોમાસાના વરસાદે જ ખેડૂતોને રોવાનો વારો, હજુ તો ચોમાસું શરૂઆત છે ત્યારે પ્રથમ વરસાદે આટલી મોટી જો હોનારત સર્જી હોય તો આગામી દિવસોમાં હજુ વરસાદ જે પડશે તો ખેડૂતોની હાલત શું થશે? આપણી સાથે ખેડૂત છે, એમની સાથે વાત કરીએ। કાકા, કેટલા એકર જમીનમાં ખાસ કરીને વાવેતર કરેલું અને કેટલું નુકસાન છે? ગુવાર ગામમાં આશરે 100 થી 200 એકર વાવેતર છે, એમાંથી 80 થી 90% નુકસાન છે। ગામના છાપરા પણ ઉડી ગયા છે અને પ્રથમ વરસાદમાં જ આટલું નુકસાન છે, તો આગળ કેટલું નુકસાન થશે એ અમારે વિચારવા જેવું છે। ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કઈ કઈ ખેતી કરવામાં આવે છે અને કયા વધારે મોટા પાકને નુકસાન છે? મુખ્યત્વે નર્મદા જિલ્લામાં કેળોનું વાવેતર વધારે છે, બીજું કેરીનું પણ વાવેતર છે, પણ એ પહેલા જ વરસાદમાં કેળાને 90 થી 80% નુકસાન છે અમારા ગામમાં। અન્ય કાકા છે, તેમની સાથે વાત કરીએ। કાકા, વારંવાર આવું થાય છે, સરકાર તમને કેટલી સહાય આપે છે? શું માંગ છે હવે? સરકાર સહાય તો પૂરતી આપતી નહીં, પણ જો સહાય ના આપે અને લોન માફ કરે એમ અમારે માન્યતા રાખવી છે। ખાસ વાત કરીએ તો જે ખેતી જે ગુવાર ગામમાંથી અન્ય આજુબાજુ ગામોમાં પણ કેટલું નુકસાન હશે? 90 થી 100% નુકસાન છે। માંગરોળ, રામપરા, ગુવાર, તરસાલ, શહેરાવ બધા જ ગામોમાં નુકસાન છે। તો તમે જોયું તેમ ખાસ કરીને આ જે ખેતર છે, ખેતરમાં તમામ કેળો સૂઈ ગઈ છે। એક ખેડૂત આપણી સાથે છે, એની સાથે વાત કરીએ કે વારંવાર આવું જે ખેડૂતોને રોવાનો વારો આવે છે, હવે ખેડૂત કઈ દિશામાં જશે? હજુ તો આ જે કેળ દેખાય છે હાલમાં એ શરૂઆત જ કરી છે, હજુ કોઈ કટિંગ થયું નથી। હજુ મુહૂર્તના કેર આપવાના હતા, પણ બધી આખી ખેતરની કેર સૂઈ ગઈ છે। આ છે ખેડૂત નરેશભાઈ પટેલ, ગુવારના છે। શું પરિસ્થિતિ છે અને શું માંગ છે તમારી સરકાર પાસે? પરિસ્થિતિ એટલે દર વર્ષે આ પોઝિશન વરસાદ શરૂઆત થવામાં જ આ વાવાઝોડાને એવું આવે છે, તો સરકાર કઈ રાહત આપે એવું અમારી નમ્ર વિનંતી છે। એ રાહતમાં બી એવું કંઈ કરો કે અમને ડાયરેક્ટ ખેડૂતને મળી શકે એવું કંઈ કરો।
બિલકુલ આ હતા ખેડૂત. ખાસ વાત કરીએ તો સરકાર પાસે રાહતની માંગ કરે છે, પરંતુ કહી શકાય કે જે ચોમાસાની શરૂઆત છે, પ્રથમ વરસાદે ખેડૂતોને મોટા પાયે રોડાયા છે. કારણ કે જે ભરૂચમાં પણ એક ઝાડ વૃક્ષ પડી જવાને કારણે 3 લોકોના મોત નીપજ્યા છે અને જે ભારે પવન અને જે વાવાઝોડાના કારણે જે વરસાદ પડ્યો એ વરસાદ હાલ ખેડૂતો માટે તો આફત લઈને આવ્યો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા છે. પીએમ મોદીએ આજે ચાર્જ સંભાળતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે. તેમણે ખેડૂત સન્માન નિધિની 17મા હપ્તાને મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીના નિર્ણયથી 9 કરોડથી વધારે ખેડૂતોને ફાયદો થશે. આ નિર્ણયથી તેઓ અંદાજે 20,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપશે. નોંધનીય છે કે રવિવારે મોદી સરકાર 3નો શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં સંપન્ન થયો છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારંભમાં એક એક કરીને ચૂંટાયેલા 72 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા હતા. જૂનથી સંસદનું સત્ર શરૂ થઈ શકે છે. મોદી સરકારના કાર્યકાળનું પહેલું સંસદ સત્ર. તો સૂત્રોના મતે આ સત્રમાં સાંસદોને શપથ, સ્પીકરની ચૂંટણી અને રાષ્ટ્રપતિનું અભિભાષણ હોઈ શકે છે. 18-19 જૂને સાંસદોના શપથ ગ્રહણ, 20 જૂને લોકસભા અધ્યક્ષ પદની થઈ શકે છે ચૂંટણી, 21 જૂને રાષ્ટ્રપતિનું બંને ગૃહમાં અભિભાષણ. તો આવતીકાલે નવા 5 ધારાસભ્યો લેશે શપથ. પેટા ચૂંટણીમાં જીતેલા એમએલએ કાલે લેશે શપથ. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થશે. નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 180 થઈ જશે. તો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી લેવડાવશે શપથ. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. તો ગરમીને લઈને ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ રાજ્ય શાળા સંચાલક મહામંડળે સીએમને લખ્યો છે પત્ર. દિવાળી વેકેશન અંગે પણ ફેરવિચારણા કરવા રજૂઆત કરી છે. કેજી અને ધોરણ 5 સુધીના વર્ગોને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્યમાંથી અલગ અલગ સંઘો દ્વારા મળી હતી રજૂઆત. તો રાજ્ય શાળા સંચાલક મહામંડળે સીએમને પત્ર લખ્યો છે અને વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે. ગરમીને લઈને ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે, જેના માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળે આ માંગ કરી છે. ખાસ કરીને નાના બાળકો માટે આ રજૂઆત. અમદાવાદમાં મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ. ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોના દેખાવો. નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આક્ષેપ. દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે. દેશભરમાં નીટનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકારે નીટની જે પરીક્ષા જે છે મેડિકલ એન્ટ્રન્સ માટે જે લેવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે પરિણામ આવ્યું હતું, એ બંને પરીક્ષા અને પરિણામ જે છે તે શંકાના ઘેરામાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે આપ જોઈ શકો છો કે દેશભરમાં વિદ્યાર્થીઓ પણ જે વિરોધ કરી રહ્યા છે, ત્યારે એનએસયુઆઈ જે છે તેઓએ અહીંયા અમદાવાદમાં જે છે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો છે અને અત્યારે એનએસયુઆઈ જે છે તે વિરોધ નોંધાવી રહ્યું છે. શું કહેશું? આ નીટનું જે કૌભાંડ થયું છે એના માટે અમારું આંદોલન છે. જ્યાં સુધી આનું નિવારણ નહીં લાવવા માટે આવે અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પણ ઉપર ઉતરીશું અમે. બિલકુલ. તો જે છે આ એનએસયુઆઈ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વિરોધ નોંધાવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે. એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો જે છે તેઓ અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓએ રસ્તા રોકો આંદોલન જે છે તે કર્યું છે. નીટનો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે આ એનએસયુઆઈના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે. જોકે એનએસયુઆઈના કાર્યકરો જે છે તેઓ આગેવાનો જે છે તે કહી રહ્યા છે કે આ પરીક્ષા જે છે ફરી આ નીટની પરીક્ષા લેવાની જે છે તે માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ પરીક્ષા લેવામાં નહીં આવે ત્યાં સુધી જે છે વિરોધ જે છે તે યથાવત રહેશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે. ખેડામાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે.
ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના બડેવિયા ગામનો વિડીયો હોવાની શક્યતા છે। વિડીયોમાં રૂપિયા લઈને બાળક દારૂની બોટલ આપતો હોવાના દ્રશ્યો। દારૂબંધીની વાતો વચ્ચે લીરે લીરા ઉડાવતો આ વિડીયો વાયરલ થયો છે। ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ। અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી। મોડાસાના ગાજણ ટોલબૂથ પાસે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો। પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે। શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે। એસએમસી 8,892 દારૂની બોટલો સાથે રૂપિયા 10,35,600ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો। એસએમસીએ દારૂ સહિત 32,62,080નો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો છે। એસએમસીએ 2 લોકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।